How are you? Absolutely fine. Okay, dear students, આજે આપણે એક નવા ટોપિક તો નહીં પણ આપણે જે બિગિનર બોક્સ 9ના સમ ગણવાના છે મિત્રો. તો બિગિનર બોક્સ 9ના જે સમ છે એ ઇટ ઇઝ ડિપેન્ડ ઓન કાર્નોટ એન્જિન. ઓકે, તો બિગિનર બોક્સ 9માં સૌથી પહેલો જે સમ છે દોસ્તો એ કંઈક આ રીતનો છે. An ideal engine which works, સૌથી પહેલો સમ આપણે જોઈએ છીએ. It works between T2 is equal to 27 degrees Celsius, so this is 300 Kelvin, and T1 is equal to 227 degrees Celsius, this is 500 Kelvin. Okay, 100 calories of heat in one cycle. Okay, એટલે આટલી હીટ છે, this is called Q1, it is 100 calorie. Calculate the work done in the one cycle. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? વર્ક ડન ઇન ધ વર્ક સાયકલ. આપણે W ફાઇન્ડ કરવાનું છે, બરાબર ને? તો W ફાઇન્ડ કરવું હોય તો બહુ સિમ્પલ છે, આપણી પાસે ઇક્વેશન છે તે eta ઇઝ ઇક્વલ ટુ W અપોન Q1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2 અપોન T1. આની અંદર મૂકી દઈએ. W ફાઇન્ડ કરવું છે તો W ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2. T2 ઇઝ ઇક્વલ ટુ 300. ઓકે, અપોન શું થશે? 500. આ બંનેને કેન્સલ કરો, ઇન્ટુ અહીંયા શું થશે? Q1. સો W ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3/5 ઇન્ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ વોટ? 100. અચ્છા, આની અંદર આપણે હિસાબ કરી નાખીએ. 5 માઇનસ 3 2/5 એટલે 200. W ઇઝ ઇક્વલ ટુ 200 divided by 5. Okay, this is 40 and it is in calorie. Convert into the joule. The W is equal to 40 into 4.2. બરાબર? So this is 126 calorie. Okay, કેટલું આવશે? 126 અરાઉન્ડ આવશે, બરાબર ને? આપણે એવું વિચારી શકીએ. સોરી, ઓકે સોરી, 168 હશે, બરાબર ને? ધીસ ઇઝ 168 ઇન જૂલ. ઓકે, આ શું આવશે? 168 જૂલ. W ઇઝ ઇક્વલ ટુ 168 જૂલ આવશે. ચલો, નાઉ સેકન્ડ, ધ કોફિશિયન્ટ ઓફ performance of a Carnot refrigerator, it is beta is equal to 5/3 is given. Okay, if the refrigerator operating in at intake a temperature T2 is equal to minus 23 degrees Celsius, this is we can say this is 250 Kelvin. Okay, convert into the Kelvin, it is 250. Then what will be the exhaust temperature? Exhaust temperature શું આવશે રેફ્રિજરેટરમાં? This is T1. Okay, so we can say beta is equal to Q2 upon Q1 minus Q2, and this is a T2 upon T1 minus T2. So beta is equal to T2 is equal to 250. Okay, and this is T1 minus 250 and is equal to beta is equal to what? 5/3. Okay, so 250 into 3 and 5 into T1 minus 250. Okay, so 750 is equal to 5 T1 minus 1250. Okay, તો આને આ બાજુ લાવી દો, બરાબર ને? તો 2000 થઈ જશે. 2000 divided by 5, so this is T1 is equal to 400 Kelvin. બરાબર? સેલ્સિયસમાં કન્વર્ટ કરું તો 273, એમાંથી શું કરી નાખશો મિત્રો? તમે માઇનસ કરી નાખશો, બરાબર ને? તો આ જવાબ તમારે જાતે મેળવવાનો છે. ચલો, પછી થર્ડની વાત કરીએ દોસ્તો આપણે. A Carnot engine absorbs 100 joule of heat. अच्छा, absorption heat Q1 we can say. Okay, and
reservoir at 127 degree Celsius and reject 600 joule of heat during each cycle. એટલે અહીંયા આપણને જે T1 is equal to આપ્યું છે 127 degree Celsius. This is 400 400 Kelvin. Okay, first the efficiency of engine. Efficiency of Q2 is given 600. So eta is equal to 1 minus T2 upon T1 is equal to 1 minus Q2 upon Q1. Okay, આપણે એફિશિયન્સી ફાઇન્ડ કરવી છે તો આપણી પાસે ટેમ્પરેચર આપણી પાસે Q1 Q2 બંને છે. યસ 600 ડિવાઈડ બાય શું થશે 1000. ઓકે 1 2 3 1 2 અહીંયા સોરી એક 0 વધશે દોસ્તો, બરાબર ને 1 0. So eta is equal to 4 divided by 10. This is 0.4. બરાબર, અને એને મલ્ટીપ્લાય કરી નાખો એટલે 100 કરી નાખો એટલે અહીંયા આવશે 40%. ડન. ચલો આપણને આગળ બીજું શું આપ્યું છે, ટેમ્પરેચર ઓફ ધ સિંક. એટલે વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ટેમ્પરેચર T2. તો વેરી સિમ્પલ, ટેમ્પરેચર T2 ફાઇન્ડ કરવું છે તો આ બંનેને કમ્પેર કરી નાખો. તો T2 upon T1 is equal to Q2 upon Q1. ઓકે, T2 ને ફાઇન્ડ કરવું છે, સબ્જેક્ટ બનાવી દો તો Q2 upon Q1 ઇન્ટુ શું થશે T1. તો અહીંયા T1 ને આપણે મલ્ટીપ્લાય કરી નાખીએ 400. Q2 is equal to what 600 and divided by શું થશે 1000 અને ઇન્ટુ T1 is equal to શું થશે 400. આ બંનેને હું અહીંયા કેન્સલ કરી નાખું તો T2 is equal to અહીંયા એક કેન્સલ કરું તો this is 240 Kelvin. બરાબર ને, 240 Kelvin એટલે માઇનસમાં આન્સર આવવો જોઈએ કે નહીં? હે, આપણે કંઈ ભૂલ નથી કરીને જોઈ લઈએ એકવાર. Q2 is equal to 600 divided by 1000 અને ઇન્ટુ અહીંયા શું થશે 400 Kelvin. ડન. ઓકે, તો 24 ઓકે T2 is equal to 240 Kelvin. સેલ્સિયસમાં ફેરવું તો -273 કરી નાખો, બરાબર ને, એટલે આન્સર આવી જશે. પછી સી અમાઉન્ટ ઓફ ધ યુઝફુલ વર્ક ડન ડ્યુરિંગ ધ સાયકલ. એટલે આપણે વર્ક ફાઇન્ડ કરવું છે. ઓકે, તો W is equal to C. દરેક સાયકલમાં આપણે શું કરવાનું છે, યુઝફુલ વર્ક. W ફાઇન્ડ કરવું હોય તો સિમ્પલ, W is equal to Q2 minus Q1. બરાબર ને, Q2 is equal to 1000, સોરી Q1 minus Q2 આવશે ને, Q1 greater than Q2 છે કે નહીં? હે, તો 1000 minus 600. This is 400 જો લ્યો. આ આપણને શું મળી ગયું, વર્ક મળી ગયું. ઓકે, ચલો હવે આપણે આગળના સમમાં જોઈએ છે. સમ આવશે 4th. બરાબર, ચલો આગળ જોઈએ આપણે. ફોર્થ, ટુ કાર્નોટ એન્જિન A and B યુઝ વન આફ્ટર અનધર. એટલે આ બંને છે ને આ રીતે જોડાયેલા છે, A and B. બરાબર, હવે જો સરસ મજાનું આની અંદર આપણને સેન્ટેન્સ કીધેલું છે. એન્જિન A એબ્ઝોર્બ હીટ ફ્રોમ સોર્સ એટ T1 is equal to 800. એટલે it will be absorb the heat T1 and T1 is equal to what 800 Kelvin. ડન. પછી આગળ એવું કીધું છે આપણને કે રિલીઝ હીટ T2 અહીંથી સિંકમાં રિલીઝ કરે છે. એ રિલીઝ કરેલી હીટને કોણ યુઝ કરે છે? B. and B is release the heat at the temperature T3 and T3 is given, this is 300 Kelvin. Okay, now if work done by the two engine is same then calculate the value of T2. બરાબર,
આ બંનેનું વર્ક સેમ છે, ડબલ્યુ એ ઇઝ ઇક્વલ ટુ શું છે દોસ્તો, ડબલ્યુ બી. અચ્છા, વર્ક સેમ હોય તો હું આમ પણ કહી શકું કે Q1 માઇનસ Q2 એન્ડ હિયર Q2 માઇનસ Q3, બરાબર ને. આ એનર્જી અહીંયા Q1 એબ્ઝોર્બ કરે છે, Q2 એમિટ કરે છે. એ Q2 કોણ એબ્ઝોર્બ કરે છે, બી, અને શેને એમિટ કરે છે, Q3. તો આપણે આ રીતે લખી શકીએ, અને આપણને ખબર છે કે Q પ્રપોઝનલ ટુ શું છે, T. તો વી કેન સે ધીસ ઇઝ T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1. મારે T2 ફાઇન્ડ કરવું છે. બંને બાજુને હું આ રીતે T2 ને ભેગા કરી નાખું તો અહીંયા થશે 2T2 ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T3. ઓકે, તો T2 ને આપણે સબ્જેક્ટ બનાવી દઈએ તો T1 પ્લસ T3 ડિવાઈડ બાય શું થશે, 2. બંનેનો એડ કરો અને ડિવાઈડ બાય 2, 800 ઇન્ટુ પ્લસ 300 ડિવાઈડ બાય 2, ધીસ ઇઝ 550 કેલ્વિન. ઓકે, તો ધીસ ઇઝ T2 સિંક ટેમ્પરેચર. ધીસ ઇઝ અ સિંક ટેમ્પરેચર. સિમ્પલ છે. ચલો, ફિફ્થની વાત કરીએ આપણે, ધ સમ નંબર 5th. A Carnot engine efficiency 40%, temperature of the sink it is 300 Kelvin. To increase efficiency up to the 600 Kelvin. એટલે છે ને, પહેલા એની એફિશિયન્સી આપણને હીટ એન્જિનની કેટલી આપેલી છે દોસ્તો, હીટ એન્જિન આપણને આપ્યું છે સૌથી પહેલાં એનું ઈટા ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે, 40%. તો ધીસ ઇઝ 0.4, બરાબર. અ ટેમ્પરેચર ઓફ સિંક is 300 Kelvin. This is a temperature of T2 is equal to 300 Kelvin. Okay. To increase efficiency, આપણે efficiency increase કરીને eta2 is equal to 60% કર્યું છે. percentage કાઢો તો અહીંયા શું થશે, 0.6. Okay. Calculate the change in temperature of source. એટલે આપણે જે સપોઝ કે પહેલા ટેમ્પરેચર કેટલું રાખવાનું છે, T1, પછી આપણે ટેમ્પરેચરને ચેન્જ કરીએ છીએ, પણ ઇલાસ્ટ્રેશનમાં આપણે જોઈ ગયા હતા કે એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવી હોય તો T1ના ટેમ્પરેચરને આપણે ઇન્ક્રીઝ કરવું પડે. ધીસ ઇઝ ઇન્ક્રીઝ બાય એક્સ. અને જો T2ની વાત કરી હોય તો T2ના ટેમ્પરેચરને આપણે ડિક્રીઝ કરવું પડે, ઇટ ઇઝ ડિક્રીઝ બાય એક્સ, માઇનસ કરવું પડે. ઓકે, તો બે સિચ્યુએશન માટે હું અહીંયા વિચારું, ધીસ ઇઝ eta1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2 અપોન T1. Okay, so eta1 is equal to 1 minus T2 is equal to 300. Okay, and this is T1. એ નથી આપ્યું. eta1 કેટલું છે, 0.4 is equal to 1 minus 300 upon T1. So T1 ને સબ્જેક્ટ બનાવી દો, બરાબર ને. કેમ કરવું, પહેલા આને આ બાજુ લઈ લો એટલે 1 minus 0.4, બરાબર કે નહીં, અને અહીં અપોનમાં અહીંયા શું થશે, 300. ઓકે, તો T1 આપણે આખું ચેન્જ, સોરી ભૂલ કરીને આપણે અહીંયા શું થશે, 300 ડિવાઈડ બાય T1, બરાબર. T1 ને આપણે સબ્જેક્ટ બનાવી દઈએ તો T1 300 ડિવાઈડ બાય શું થશે, 0.6, બરાબર. તો T1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે હિસાબ કરો, 0.6 એટલે શું થશે, this is 500 Kelvin, બરાબર ને. આ શું થશે, 500 Kelvin. ઓકે, પછી આગળ આ આપણે T1 મળ્યું છે, બરાબર ને. હવે આપણે શું કામ કરી શકીએ T2 માટે, તો T2 માટે આપણે એટલું કામ કરી શકીએ કે eta2 is equal to 6, this is 60%. ઓકે, તો એની માટે 1 minus T2 upon T1 plus x, બરાબર. મારે x ફાઇન્ડ કરવાનું છે, મારે શું ફાઇન્ડ કરવાનું છે, x, અને eta2 ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે, 0.6. તો T2 આને આ બાજુ લઈ લઉં, બરાબર કે નહીં, અથવા તો આ બાજુ આને આ બાજુ લઈ લો, એટલે T2 upon T1 plus x ઇઝ ઇક્વલ ટુ 0.6. આ બાજુ લઈ લો એટલે 1 માઇનસ શું થશે, 0.6, બરાબર ને. ઓકે, અચ્છા, T2 બરાબર કેટલું છે, 300, એ તો કોન્સ્ટન્ટ છે. T1 બરાબર કેટલું છે, 500. This is plus x and is equal to here 0.4. સામેની બાજુ મલ્ટીપ્લાય કરીએ દોસ્તો તો 300 is equal to 0.4 into 500 એટલે શું થશે,
200 ઓકે અને પ્લસ 500 ઇન્ટુ શું થાય અહીંયા સોરી પ્લસ અહીંયા આપણને કીધું છે 0.4x આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ ને ઓકે અને આ બાજુ લાવી દો તો 100 0.4 ને અપોનમાં મૂકી દો બરાબર ને ધીસ ઇઝ સો x ઇઝ ઇક્વલ ટુ 250 કેલ્વિન તો આટલું ટેમ્પરેચર આપણે શું કરવું પડે વી હેવ ટુ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર ઓફ ધ સોર્સ એટલે સોર્સનું ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરીએ કેટલું 250 એટલે પહેલાં કેટલું હતું 500 કેલ્વિન એટલે ફાઇનલ જે ટેમ્પરેચર છે ધીસ ઇઝ T1 ડેશ ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ એક્સ ધીસ ઇઝ 500 પ્લસ 250 ઓકે એન્ડ ધીસ ઇઝ 750 કેલ્વિન ધેટ્સ ઇટ ઓકે ત્યાર પછી દોસ્તો હવે આપણે શું કામ આની અંદર તો આપણે આટલું કામ પૂરું થઈ ગયું પણ જો આપણને એવું કે સિંક ટેમ્પરેચર કેટલું ડિક્રીઝ કરવું જોઈએ તો -x આવશે પણ T2 -x આવશે ઉપરની બાજુએ બરાબર ન્યુમરેટરમાં આવશે ચલો ફિફ્થ તો પૂરું થઈ ગયું સિક્સ્થ બરાબર An ideal refrigerator is working between temperature अच्छा lower temperature always T2 27 degrees Celsius and this is 300 Kelvin okay and T1 it is 127 degrees Celsius this is 400 yes 400 Kelvin right okay if it expels 120 calorie of heat in 1 second then calculate its wattage means we have to find out power P is equal to very simple Q1 minus Q2 by T okay W upon T work upon time it is power so it is Q1 minus Q2 okay તો બહુ સિમ્પલ વસ્તુ આપણે અહીંયા કરવાની છે બરાબર ને આપણને અહીંયા શું કીધું છે આઈડિયલ રેફ્રિજરેટર કીધું છે વેરી સિમ્પલ તો બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા આપણને આપ્યું છે નથી આપ્યું યસ આપણને ઇટ એક્સપેલ્સ ધ 120 કેલરી ઓફ હીટ ઇન 1 સેકન્ડ એટલે અહીંયા આપણને ઓકે આપણને અહીંયા Q1 તો આપી દીધું છે બરાબર દોસ્તો Q1 ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે 120 કેલરી ઓકે Q2 ફાઇન્ડ કરવાનું છે Q2 ફાઇન્ડ કરવું બહુ સહેલું છે દોસ્તો T2 અપોન T1 અચ્છા રેફ્રિજરેટર માટે આમ કરવું પડશે સોરી મિત્રો Q2 અપોન Q1 માઇનસ Q2 આ એનું બીટાનું ઇક્વેશન છે અને ધીસ ઇઝ T2 અપોન T1 માઇનસ T2 બરાબર કે નહીં દોસ્તો તો Q2 ઇઝ ઇક્વલ ટુ વોટ ફાઇન્ડ આઉટ કરવાનું છે Q2 Q1 ઇઝ ઇક્વલ ટુ વોટ યસ 120 કેલરીમાં જ આન્સર ફાઇન્ડ કરશું અને Q2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા T2 ઇઝ ઇક્વલ ટુ 300 અને માઇનસ 300 માઇનસ 400 માઇનસ 300 ઇટ ઇઝ 100 આ બંનેને આપણે કેન્સલ કરી નાખીએ દોસ્તો ઓકે અને આને સામેની બાજુ લઈ જઈએ સો Q2 is equal to 360 minus 3Q2 अच्छा 3Q2 ને આ બાજુ લાવો તો 4Q2 અને Q2 આ 4 ને નીચે જવા દો તો Q2 is equal to આવશે 90 કેલરી પણ દોસ્તો આપણે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે આ બંનેને આપણે જૂલમાં કન્વર્ટ કરવા પડે કારણ કે આપણને વોટેજ કીધું છે તો પહેલું કામ શું કરશો આ બંનેની માઇનસ તો કરી જ નાખજો 120 માઇનસ શું થશે 120 માઇનસ 90 ઓકે એ માઇનસ 30 કેલરી આવ્યું હવે એને તમે 4.2 કરી નાખો ઓકે તો એને તમે 4.2 કરશો બરાબર ને એટલે 42 ઇન્ટુ 3 6 126 આવશે ઓકે એટલે 30 ઇન્ટુ 4.2 એટલે શું થશે 126 અને એને પર શું કરવાનું છે પર સેકન્ડ તો 126 ડિવાઈડ બાય 1 તો આન્સર વિલ બી 126 watt okay so this is our power and this is complete beginner box 9 okay તો આટલે સુધી રાખીએ છીએ દોસ્તો નેક્સ્ટ ટાઈમ ફરીવાર આપણે મળશું એક નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ વેરી મચ ટેક કેર